નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત સ્વ અધ્યયન પોથી ભાગ 2 માં ચેપ્ટર નંબર 5 રેખાઓ અને ખૂણાઓ નું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 ની અંદર આ ચેપ્ટર આપેલું છે. ભાગ 1 ના તમામ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જે છે આપણે ક્રમશઃ આપણી ચેનલમાં અપલોડ કરેલા છે, તો પ્લેલિસ્ટમાં જઈ તમે એ જોઈ શકો છો. તો 5મું ચેપ્ટર રેખા અને ખૂણા. પહેલો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે તથા પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચેના ખૂણાઓ માટે શું સાચું છે? તો કે પૂરક કોણ. બીજું, બાજુની આકૃતિમાં અનુકોણની જોડ કઈ છે? તો 3 અને 7. બાજુની આકૃતિમાં x નું માપ કેટલું થાય? તો કે 360 માંથી આ ત્રણેય બાદ કરી દો એટલે 150. 4 પૂરક કોણની જોડનો એક ખૂણો તેના બીજા ખૂણાના માપના કરતા 4 ગણો છે, તો એ બીજા ખૂણાનું માપ કેટલું? તો કે 36. આપણે બીજા કરતા 4 ગણો એટલે x પ્લસ 4x બરાબર 180. બરાબર, તો આને તમે 5 અહીંયા 5x બરાબર 180 5 વડે ભાગો તો 36 મળે. 5 કોટિકોણની જોડના બંને ખૂણાના માપ વચ્ચે 30 અંશનો તફાવત છે. તો કોટિકોણની જોડના એ બે ખૂણા કયા? તો કે 60 અને 30. બાજુની આકૃતિ a અને b શું દર્શાવે છે? તો કે a અને b આમ z જેવો આકાર બને અંતઃયુગ્મ કોણની જોડ. 7મું, બાજુની આકૃતિ માટે નીચેના પૈકી શું સાચું નથી? તો કે 2 અને 3, એટલે કે ખૂણા નંબર 2 અને ખૂણા નંબર 3 નો સરવાળો 180 છે એ સાચું નથી. આ બે અંતઃયુગ્મ કોણ છે, એ બંનેના માપ સમાન હોય, સરવાળો 180 હોય એવું નક્કી ના હોય. હવે ખાલી જગ્યા. બે રેખાઓની છેદિકા તેમને ખાલી જગ્યા બિંદુએ છેદે તો કે બે ભિન્ન. કાટકોણનો પૂરક કોણ હંમેશા ખાલી જગ્યા હોય છે તો કે 90 અંશ. 10 ગુરુકોણનો પૂરક કોણ હંમેશા ખાલી જગ્યા હોય છે લઘુકોણ. 11 45 અંશના ખૂણાના કોટિકોણનું માપ ખાલી જગ્યા છે 45 અંશ. જે ખૂણો તેના પૂરક કોણના માપ કરતા અડધા માપનો છે તેનું માપ ખાલી જગ્યા છે 60 અંશ. 13 કોટિકોણના બંને ખૂણાના માપ ક્રમિક બેકી સંખ્યા જેટલા અંશ માપના છે, તો આ બંને ખૂણાના માપ શોધો. ધારો કે કાટકોણનો પ્રથમ ખૂણો x તથા બીજો ખૂણો x પ્લસ 2. કાટકોણના બંને ખૂણાઓના માપનો સરવાળો 90. તો કે x વત્તા x પ્લસ 2 બરાબર 90. તો 2x બરાબર 90 માઇનસ 2. 2x બરાબર 88. x બરાબર 88 ના છેદમાં 2, તો x બરાબર 44. બીજો ખૂણો શું થાય? પેલો તો ખૂણો 44 થયો, બીજો x પ્લસ 2, 44 પ્લસ 2 એટલે 46. તો એક 44 ને બીજો 46. 14મું, આપેલ આકૃતિમાં AE સમાંતર GF સમાંતર BD, AB સમાંતર CG સમાંતર DF અને ખૂણો CHE બરાબર 120, તો ખૂણો ABC અને ખૂણો CDE ના માપ શોધો. તો આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ CDEH માં ખૂણો CDE એટલે આ ખૂણો અને CHE આ ખૂણો, આ બંને સામસામેના ખૂણા સરખા હોય તો આનું માપ પણ 120 થાય. હવે AHC અને CHE આ બંને રેખિક જોડના ખૂણા કહેવાય એટલે સરવાળો 180, તો આનું માપ જે છે અહીંયા 60 અંશ થાય. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આ બંને સામસામેના ખૂણા, તો આનું માપ જે છે એ 60 અંશ થાય. 15મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઉદાહરણ રેખાનું છે? તો કે એક પણ નહીં. નીચેની આકૃતિમાં કુલ કેટલી છેદિકા મળે છે? તો કે 3. 17 એવા ખૂણાનું માપ શોધો કે જે તેના પૂરક કોણના ત્રીજા ભાગનો હોય, તો આવા ખૂણાનું માપ x. x વત્તા x ના છેદમાં 3
બરાબર 180 તો 3x વત્તા x ના છેદમાં 3 બરાબર 180 3 સામે ગુણાકારમાં જાય તો 4x બરાબર 540 તો x બરાબર 540 ભાગ્યા 4 એટલે 135 આ x મેળવ્યો પૂરક કોણ ત્રીજો ભાગ એટલે 135 ભાગ્યા 3 એટલે 45 પહેલું બાજુની આકૃતિ AOC અને BOC કઈ જોડ બનાવે તો કે પૂરક કોણ ખાલી જગ્યા પૂરવાની છેદિકાની એક જ બાજુના અંદરના ખૂણાનો સરવાળો ખાલી જગ્યા થાય તો કે 180 અંશ ત્રણ લઘુકોણનો પૂરક કોણ હંમેશા ખાલી જગ્યા હોય તો કે ગુરુકોણ 4 આપેલ આકૃતિમાં TQ લંબ PR છે કોટી કોણની જોડ લખો તો ખૂણો TQS અને SQR પૂરક કોણની બે જોડ લખો PQT અને TQR SQP અને SQR પાંચમું 62ના કોટિકોણના પૂરક કોણનું માપ શોધો તો 62ના ખૂણાનો કોટિકોણ 90 - 62 બરાબર 28 28નો પૂરક કોણ 180 - 28 એટલે 152 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર નંબર 5 રેખાઓ અને ખૂણાઓ નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ